અંકલેશ્વરમાં વરસાદી આફતને પગલે અનેક ઉદ્યોગ એકમોને કરોડો રૂપિયાનું નુકસાન થયું છે. અતિભારે વરસાદને કારણે ઔદ્યોગિક વસાહતમાં અનેક ફેક્ટરીઓમાં વરસાદી પાણી ઘૂસી ગયા હતા. છેલ્લા 3 દિવસોથી અંકલેશ્વર પંથકમાં અતિભારે વરસાદને કારણે સામાન્ય જનજીવન ઉપરાંત ઔદ્યોગિક વસાહતમાં અનેક ફેક્ટરીઓમાં વરસાદી પાણી ઘૂસી જતા કરોડો રૂપિયાનું નુકસાન પહોંચ્યું હોવાની આશંકા સેવાઈ રહી છે. જીઆઈડીસી વિસ્તારમાં પણ ભારે પાણી ભરાયા હતા. અંકલેશ્વર નોટિફાઈડ રહેણાંક વિસ્તાર ઉપરાંત સૌથી વધુ આશ્ચર્ય વચ્ચે ઔદ્યોગિક વસાહતમાં ફિકોમ ચોકડી, કોરોમંડલ ચોકડી, ગ્લેનમાર્ક, એલડી ચોકડી જેવા વિસ્તારમાં રોડ ઉપર ઘૂંટણસમાં પાણી ફરી વળ્યા હતા અને અનેક ઉદ્યોગ એકમોમાં પણ વરસાદી પાણી ઘૂસી ગયા હતા. જ્યારે અંકલેશ્વર જીઆઈડીસીના પ્લોટ નંબર 3407 સ્થિત કનોરિયા કેમિકલ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ કંપનીમાં વ્યાપક પ્રમાણમાં કંપની સંકુલમાં ઠેક પ્લાન્ટ એરિયા સુધી પાણી ફરી વળતા ઉત્પાદન પ્રક્રિયા ખોરંભે પડી હતી. તેમજ કરોડો રૂપિયાનું મશીનરી, ફિનિશડ તેમજ કાચા માલના જથ્થાને નુકસાન પહોંચ્યું હોવાની અંદાજ સેવાઈ રહ્યો છે. તો ઠપ્પ થયેલી ઉત્પાદન પ્રક્રિયા પૂર્વવત કરવા સમગ્ર પ્લાન્ટને ફરજિયાત શટડાઉન કરવાની ફરજ પડે તેવી પણ નોબત સર્જાઈ હતી. મોટા ઉપરાંત નાના લઘુ અનેક ઉદ્યોગ કામોમાં પણ વરસાદી પાણીએ વ્યાપક નુકસાન પહોંચાડ્યું હતું. ખાસ કરીને ડાઇસ પિગમેન્ટ બનાવતા એકમોમાં સંચાલકોને આર્થિક મંદી વચ્ચે વરસાદી આફતને પગલે થયેલા આકસ્મિક નુકસાન પડ્યા ઉપર પાટું જેવી નોબત સર્જી હતી. મળતી માહિતી પ્રમાણે વરસાદી આફતનો ભોગ બનેલા અનેક કંપનીઓએ આ અંગે નોટિફાઈડ એરિયા ઓથોરિટી ઉપરાંત જીઆઈડીસી નિગમને લેખિતમાં રજૂઆત કરી વરસાદી પાણીનો યોગ્ય નિકાલ તેમજ અન્ય માળખાકીય સુવિધા સુદૃઢ બનાવવાની માંગ કરી હોવાનું જાણવા મળ્યું હતું. કનોરિયા કંપનીમાં અન્ય પ્લોટમાં પાણી પણ આવતું હોવાની ફરિયાદ ઉઠવા પામી છે. કંપની સત્તાધીશો દ્વારા નોટિફાઈડ એરિયા ઓથોરિટી, ડ્રેનેજ વિભાગ, જીઆઈડીસી તથા લાગતા વળગતા તંત્રને આ અંગે અગાઉ પણ લેખિતમાં જાણ કરી હોવાની પણ માહિતી સાંપડી રહી છે. પરંતુ તંત્રએ પાણી રોકવા કોઈ પણ પ્રકારના નક્કર પગલાં ભર્યા નથીનું પણ સૂત્રો ઉમેરી રહ્યા છે.